નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી. આજે આપની સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એક જ હતું કે લાસ્ટ ટાઈમ અમે આરોગ્ય મંત્રીશ્રીના ત્યાં અને અગ્ર સચિવશ્રીના ત્યાં અમે એક આવેદન આપેલું. આવેદનમાં એવું લેખિતમાં અમે એવું આપ્યું હતું કે ભાઈ તમે જે PMJY યોજના છે એમાં અમુક ક્લસ્ટર હોસ્પિટલો એવું કહે છે કે આ ક્લસ્ટર અમે નથી લીધું, આ ક્લસ્ટર અમે નથી લીધું, અને એમાં મેં જોયું કે મલઈવાળા મતલબ જે નફાવાળા હોય ને એ જ ક્લસ્ટર એ લોકો લે છે, બીજા નહોતા લેતા. તો એનું એક જ ઉદાહરણ હતું સેલ્બી હોસ્પિટલ. સેલ્બી હોસ્પિટલમાં ગાયનેક અને પીડિયાટ્રિકનું કોઈ ક્લસ્ટર એમની પાસે અવેલેબલ નથી. તો અમે રજૂઆત એવી કરી કે ભાઈ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમે બધા ક્લસ્ટર કેમ નથી આપતા? એ લોકોની માંગણી ઉપર જ તમારે સરકારે ચાલવાનું છે, તો પછી આ બધા નાટકો બંધ કરી દો. બરાબર. તો એમણે અમારું જે માગણી છે ગ્રાહ્ય રાખી. ગ્રાહ્ય મતલબ કે એ લોકોએ રિસીવિંગ મોકલ્યું છે કે ભાઈ વાત સાચી છે, તો હવે એના ઉપર અમે આગળ કાર્યવાહી થાય એના માટે અમે કહીશું. બીજું અગત્યની વાત કે ખ્યાતિકાંડ થયું ત્યારબાદ જે ગરીબ વ્યક્તિ છે કે જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોના કાર્ડને એપ્રુવલ આવવામાં બહુ જ ઘણો સમય લાગે છે. 4 ને 5 દિવસ લાગે છે. UN મહેતા જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં એક બેનને એડમિટ કર્યા હતા. એમનું ઓપરેશન કરવાનું હતું, PMJYમાં એમને એપ્રુવલ આવતું નહોતું, તો એમને 80,000 રૂપિયા ભરાવડાયા હતા. પૈસા ભરાઈને પછી એને જે રિફંડ આપવાનું થાય છે એમાં બી હોસ્પિટલો ઠાંકાઠૈયા કરતી હોય છે. બરાબર છે. તો આ સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવા ગરીબો પ્રત્યે થોડું ધ્યાન આપો, અને જે તમે જે લેન્થી પ્રોસેસ કરી નાખી છે PMJYની આયુષ્યમાન કાર્ડમાં, મુખ્યમંત્રી કાર્ડમાં જે લેન્થી પ્રોસેસ કરી નાખી છે એ ખાલી એક ખ્યાતિ કાર્ડના કારણે તમારી ભૂલ જે હતી, તમારી ભૂલના કારણે તમે આ રીતે જે લેન્થી પ્રોસેસ કરી છે એ બંધ કરો. ગરીબોને હેરાન કરવાનું બંધ કરી દો. આજે આમ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પ્રપોઝ ડે કહેવાય છે, તો હું સરકારને ગરીબો વતી પ્રપોઝ કરું છું કે ભાઈ એમના ઉપર ધ્યાન આપો, એમને પણ પ્રેમ કરો. આ ગરીબ પ્રજા છે, ગરીબ પ્રજાને ખરેખર જરૂર છે સારવારની. એવા લોકો આ કાર્ડની જે જટિલ પ્રક્રિયા છે એના કારણે આગળ પાછળ થઈ જાય છે, અને એ લોકોને બિચારાને પૈસા ભરવા પડે છે, જે તદ્દન ખોટી બાબત છે. એનો હું અધ્યક્ષ સ્થાનેથી હું વિરોધ કરું છું, અને એના માટે બી અમે આગળ કાર્યવાહી કરીશું. આભાર.